વાલા શ્રોતા મિત્રો, વાલા પરમ ભગવદીય શ્રીજી મનના અલૌકિક સત્સંગમાં આપનું ભાવભર્યું સ્વાગત કરું છું. ભક્તિ એ ટાઈમ મળે ત્યારે કરવાનો પ્રસંગ નથી. ભક્તિ તો હૃદયના ધબકારા જેવું છે. એ તો શ્વાસ જેવું છે. ભક્તિ કરવા માટે ઉત્તમમાં ઉત્તમ કોઈ સાધન હોય તો તે આપણું મન છે. આપણે મનને ચંચળ તરીકે ઓળખીએ છીએ. મનની દિશા સાચી હોય તો ઉદ્ધારનું કારણ બની જાય છે. ભક્તિ એટલે એનું એક આપણા ધર્મમાં આગવું સ્થાન છે. અને તે ભક્તિ બહુ વાસ્તવિકપણે તેનો માર્મિક અર્થ સમજીએ તો વાસનાનો ફક્ત પહેલો જ ઘૂંટ મીઠો હોય છે. સફળતાનો ફક્ત છેલ્લો જ ઘૂંટ મીઠો હોય છે. જ્યારે ભક્તિના તો દરેક ઘૂંટ મીઠા હોય છે. વાસના સંબંધ જો અનૈતિક અવૈધ ના હોય તોય એની મીઠાશ માત્ર પ્રારંભિક તબક્કામાં હોવાનું ઘણા ગૃહસ્થ જીવન જીવનાર માને છે. અને જો એ વાસના સંબંધ અનૈતિક અવૈધ હોય તો સ્પષ્ટ જ છે કે એની મીઠાશ માત્ર પ્રારંભિક તબક્કે છે. જ્યારે અનૈતિક સંબંધ સમાજ સમક્ષ, પરિવાર સમક્ષ ખુલ્લા થાય પછી બદનામી, ક્લેશ, પીડાથી જ છવાયેલા રહે છે. એવરેસ્ટ સર કરનાર પર્વતારોહકને એ સર કરતા પૂર્વે જ જે હાડ ગાળી દેતા પ્રચંડ ઠંડા પવનોના બરફોના તોફાનો સહન કરવા પડે છે, એ જોતાં માનવું જ રહે છે કે સફળતાનો માત્ર છેલ્લો ઘૂંટ મીઠો હોય છે. શું પર્વતારોહણ કે શું પરીક્ષાઓ, દરેક ક્ષેત્રની સફળતામાં સંઘર્ષોનો નિયમ તો અફર જ હોય છે. જ્યારે ભક્તિ એવું મધુર તત્વ છે કે એના પહેલાંથી છેલ્લા તમામ ઘૂંટ મીઠા હોય છે. ભક્તિ તત્વની સૌથી મોટી વિશેષતા તો એ છે કે ભક્તિ પ્રીત ગમે તેવી એ છે અને શ્રેય કલ્યાણ કરે તેવી છે. આથી જ તો ભક્તો પ્રાર્થના કરે છે, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ રે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ રે. રહે જન્મ જન્મ તારો સાથ, પ્રભુજી એવું માંગુ રે. ભક્તોના હૈયે ભક્તિનો કેફ કેવો જામ્યો હોય છે એની ઝલક આ પંક્તિમાં ઝળકે છે. ભક્તિના કેફ અંગે બે ઉદાહરણો લઈએ તો એક, હિન્દુ સનાતન પરંપરામાં ભક્તિ ક્ષેત્રે જેમનું નામ ખૂબ જ પ્રસિદ્ધ છે તે શ્રી કૃષ્ણ ભક્ત થયા મીરાબાઈ. એમના લગ્ન તો થયા હતા મેવાડના મહારાણા સાથે, પરંતુ ભક્તિના કેફ સાથે મેવાડનું મહારાણી પદ, રાજભવન અને મેવાડનું રાજ્ય પણ વામણું થયું. રાજઘરાનાની મર્યાદાઓ એમની ભક્તિમાં અવરોધરૂપ બનતી હતી તો એમણે એક ખ્યાલી મોતાયનો ઠોકર લગાવી. ચીડાયેલા રાજ પરિવારે ઝેરનો કટોરો ધર્યો તો એમણે એ પી લીધો. કહે છે કે ભક્તિના અમૃત સામે કટોરાનું ઝેર ના કામયાબ રહ્યું ને મીરાબાઈ હેમખેમ બચી ગયા. તેમને ભક્તિ ખાતર રાજ છોડી વૃંદાવન રાસ સ્વીકારી લીધો. મીરાની ભક્તિ કેવી પ્રબળ સબળ હતી તે એક મજાની પંક્તિમાં આપણે જોયું. મુજ અબડાને ચોરી મીરાતબાઈ, સાંભળો ગરેનું મૂળ સાચું રે. મીરાબાઈ કે પ્રભુ ગિરધર નાગર, હરિને ચરણે સાચું રે. દૃષ્ટાંત જોઈએ તો તે છે નરસિંહ મહેતા. તેમનું જીવન જ એક ઉત્તમ ઉદાહરણ છે.
નરસિંહ મહેતાનું વૈષ્ણવજન તો તેને કહીએ એ ભજન આજે પણ લોકપ્રિય છે. હરિનું ભજન કરનાર તેમને મન હરિનો જન હતો. પક્ષાપક્ષીમાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન. તેમને કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાસે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. વાલા વૈષ્ણવો, આજનો આ સત્સંગ હું શ્રીનાથજીના ચરણે સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.